નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મતલબ કે એલસીબી જેણે કાલે વેરાવળની અંદર દરોડા પાડ્યા છે. જે દારૂના બુટલેગરો છે, જે દારૂના ધંધારથીઓ છે, ત્યાં આ એલસીબી પોલીસ છે તે ત્રાટકી હતી. સૌપ્રથમ વાત કરી લઈએ વેરાવળના ખારવાવાડાની. આ ખારવાવાડા વિસ્તારમાં એક રવિ નાથા ફેસલા કરીને છે, તેને ત્યાં એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. જો કે અહીંયા પણ જે એલસીબી પોલીસે દરોડો પાડ્યો છે તેમાં ખૂબ મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે. લગભગ અહીંયાથી 2771 જેટલા દારૂની બોટલો છે તે મળી આવી છે. મતલબ કે 2700 થી પણ વધારે બોટલો અહીંયાથી દારૂની પોલીસને મળી છે, જેની કુલ કિંમત લગભગ 7 લાખ ઉપરની થાય છે. આ સિવાય અહીંયાથી બિયરની બોટલો છે, જે 187 બિયરની બોટલો મળી છે. આ સિવાય બિયરના ટીન પણ અહીંયાથી મળી આવ્યા છે. બોટલો મતલબ કાચની, જ્યારે ટીન જે નાના આવે છે એ 576 ટીન મળી આવ્યા છે. કુલ 9 લાખનો મુદ્દામાલ છે તે પોલીસે અહીંયાથી કબજે કર્યો છે. જો કે અહીંયાથી આ રવિનાથા ભેસલા છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે, પરંતુ તેના અન્ય બે સાથીના નામ ખુલ્યા છે, જે હજુ ફરાર છે. રવિ રબારી જે દારીવાળો છે તેને પકડવાનો બાકી છે, અને આ સિવાય મુસ્તાક ઉર્ફે બાઠુ નૂર મોહમ્મદ ચૌહાણ નામનો શખ્સ છે જે વેરાવળનો છે, તેને પણ પકડવાનો બાકી છે. આ એક રેડ પૂરી થઈ છે. હવે સાંભળો બીજી રેડ. વેરાવળનું નાના કોળીવાળા વિસ્તાર છે, ત્યાં એક રાધા કૃષ્ણ કરીને મંદિર છે. આ રોડ ઉપર એક ગજાનન કરીને કોમ્પ્લેક્સ આવેલો છે. આ કોમ્પ્લેક્સની અંદર એક વખાર છે. ત્યાં પોલીસને બાતમી હતી. રાત્રિના સમયે અહીંયા પણ રેડ કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં, અહીંયા હજારોની સંખ્યામાં લોકોના ટોળા છે તે આ રેડ જોવા માટે પહોંચ્યા હતા. આ રાધા કૃષ્ણ રોડ છે, મંદિર રોડ, ત્યાં આજે ગજાનન કોમ્પ્લેક્સમાં એક વખાર રાખી હતી, અને આ વખારની અંદરથી મુસ્તાક બાઠુ નામનો જે ખારવાવાડામાં પણ તેનું નામ સંડોવાયેલું હતું, એનું નામ આમાં પણ ખુલ્યું છે. અહીંયા પરથી ભારતીય બનાવટની જે રમેશ બચ્ચુ વાજા કરીને એક શખ્સ છે, જેની પોલીસે અટકાયત કરી છે, અને બે નામ ખુલ્યા છે, મુસ્તાક ઉર્ફે બાઠુ નૂર મોહમ્મદ અને અમિત મનસુખ કરીને વ્યક્તિ છે તેનું નામ ખુલ્યું છે. અહીંયા પરથી પણ પોલીસને ખૂબ મોટી માત્રામાં દારૂની બોટલો મળી છે. ભારતીય બનાવટની દારૂની લગભગ 7188 બોટલો અથવા તો નંગ છે તે મળી આવ્યા છે, જેની કિંમત 8 લાખથી વધુની થાય છે. તો વેરાવળની અંદર બે જગ્યાઓ પર પોલીસે રેડ કરી છે, અને આ બંને જગ્યા ઉપર હજારોની સંખ્યામાં દારૂની બોટલો મળી છે, અને લાખોની કિંમતનો દારૂ છે તે ઝડપાયો છે. અનેક આરોપીને ઝડપ્યા છે, તો અનેક ફરાર છે. હવે વાત કરી લઈએ ઉનાની, જ્યાં એલસીબી પોલીસે એક દારૂની મિની ફેક્ટરી ઝડપી છે. જી હા દોસ્તો, એલસીબી પોલીસે કાજરડી ગામ છે ત્યાં રેડ કરી હતી. વાડી વિસ્તારની અંદર કિશન ઉર્ફે કરશન ગાંડા બામણીયા નામનો વ્યક્તિ છે, જેની ત્યાં એલસીબી પોલીસને બાતમી હતી કે અહીંયા મિની દારૂની, દેશી દારૂની ફેક્ટરી ચાલે છે. પોલીસ ત્યાં ત્રાટકી હતી. ખોખરું સીમ કરીને આ વિસ્તાર છે, અને અહીંયાથી પોલીસે લગભગ 40 લીટર જેટલો દેશી દારૂ, 1000 લીટરથી પણ વધારે દેશી દારૂ બનાવવાનો હાથો અને ગેસ ચૂલા, ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ છે તે કુલ 57,000 રૂપિયાનો મળી આવ્યો છે. અમુક હાથો છે તેનો પોલીસ નાશ કરતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વધુ એક રેડ પોલીસે કરી છે, અને આ રેડ છે તે ઉના પોલીસે કરી છે. લેરકા ગામના એવું જાણવા મળ્યું છે કે મહિલા સરપંચના પતિ છે તે દારૂના કાંડની અંદર સંડોવાયેલો હતો, અને તેના કારણે જ તેની ઉના પોલીસે અટકાયત કરી છે. ઉના પોલીસે ધરપકડ કરી છે. દિલીપ વીરાવાળા નામનો આ મહિલા સરપંચનો પતિ છે, જેની અટકાયત કરી છે. આ સિવાય વિશાલ ઉર્ફે વિછી બાલુ સોલંકી નામના શખ્સની પણ ઉના પોલીસે ધરપકડ કરી છે. આ ઉના પોલીસે અહીંયા લેરકા ગામે જ્યારે રેડ કરી છે, ત્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. 367 બોટલ જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત લગભગ 36,000ની આસપાસ થાય છે. તો ઉના પોલીસ અને એલસીબી પોલીસે અહીંયા પર હોશ બોલાવી છે દારૂના ધંધાર્થીઓ પર, બુટલેગરો ઉપર, એ પછી દેશી દારૂ હોય કે વિદેશી હોય.